ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। આપણે જોતા આવ્યા છે કે એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે અને એવામાં હવે અરવિંદ કેજરીવાલ જે આમ આદમી પાર્ટીના નેતા છે એ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આવતાની સાથે જ સીધા પ્રહાર છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા છે। આ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારથી જ ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એવામાં હવે અરવિંદ કેજરીવાલ છે તે 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે, કાર્યકર્તાઓની સાથે વાતચીત કરવાના છે અને બધાની વચ્ચે હવે તેમનું સીધું જ નિવેદન સામે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સત્તા ગુજરાતમાં રહી છે પરંતુ કોઈ જ કામ કરવામાં આવ્યા નથી। એટલું જ નહીં, ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો પછી એને જેલમાં ધકેલી દેવામાં આવે છે। વધુમાં આ વિષયને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। चला आसिफ आजा बीच में तो कोई नहीं लाएगा आता है कि नहीं थोड़ा नीचे। पिछले 30 साल से गुजरात में भाजपा का राज है और इन 30 सालों में भारतीय जनता पार्टी ने गुजरात को बुरी तरह से गड्ढे में धकेल दिया है, बहुत बुरा हाल कर दिया है। चारों तरफ भय और भ्रष्टाचार है, लोगों को डराते हैं, लोगों को धमकाते हैं। जो इनके खिलाफ आवाज उठाता है, अन्याय के खिलाफ आवाज उठाता है, उसको पकड़ के जेल में डाल देते हैं। खुलेआम भ्रष्टाचार करते हैं, कोई इनके भ्रष्टाचार के खिलाफ आवाज नहीं उठा सकता। आज लोग बहुत उम्मीद से आम आदमी पार्टी की तरफ देख रहे हैं। आप लोग देख रहे हैं कि पिछले 6-7 महीने से पूरे गुजरात में उत्तर से लेकर दक्षिण तक, पूर्व से पश्चिम गुजरात तक हर जगह 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 आम आदमी पार्टी की रैलियां हो रही हैं, सभाएं हो रही हैं और जनता खूब भीड़ उमड़ के पड़ रही है। लोग खूब आ रहे हैं। जनता, हमारे पास तो पैसा भी नहीं है, हमारी तो फक्कड़ पार्टी है। लोग अपना पैसा खर्च के अपने पैसे से आम आदमी पार्टी की सभाओं में आ रहे हैं। तो जो अभी तक लोगों में मायूसी थी कि भाजपा नहीं तो कौन, कांग्रेस की तरफ, कांग्रेस से कोई उम्मीद नहीं थी, अब लोग आम आदमी पार्टी की तरफ उम्मीद से देख रहे हैं। तो मैं अभी 3 दिन के दौरे पे आया हूँ। इसमें मैं अपने सभी वॉलंटियर्स के साथ मिलूंगा, वॉलंटियर्स के साथ बातचीत करेंगे, स्ट्रेटेजी बनाएंगे और हमारे जो नए वॉलंटियर्स जिन्होंने ज्वाइन किया है, बहुत बड़े स्केल के ऊपर जगह जगह बूथ लेवल पे, तालुका लेवल पे, जिला लेवल पे वॉलंटियर्स ज्वाइन कर रहे हैं, उनका सबका शपथ ग्रहण होगा और आपसे समय समय पे बातचीत होती रहेगी। बीएमसी इलेक्शन से आपका क्या टेक है, क्योंकि बार-बार ये बात आ रही है, ईवीएम का भी मुद्दा उसके अंदर उठ रहा है, आप इस बीजेपी की जीत को कैसे देखते हैं? देखिए, इतना सारा गड़बड़ करने के बाद भी सब लोग देख रहे थे कि कितने बड़े स्तर के ऊपर भारतीय जनता पार्टी ने गड़बड़ की है। उस सारी गड़बड़ करने के बाद भी वो बहुमत तक नहीं पहुंच पाए। तो इससे साफ जाहिर है कि जनता तो इन लोगों के खिलाफ है, पर पूरी मशीनरी का दुरुपयोग करते हैं ये लोग। ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક સ્થાનિક સ્વરાજના ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે। કોંગ્રેસ દ્વારા પણ જન આક્રોશ યાત્રા કાઢીને ક્યાંક ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી ને એવામાં જ્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના જે નેતા અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાત આવ્યા છે, કોઈક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। ગુજરાતના મુદ્દાઓની વાત કરવામાં આવે તો અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી બગદાણાનો એક વિવાદ ચાલી રહ્યો છે। એ બાદ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીના જે બંને નેતાઓ છે, રાજુ કરપડા, પ્રવીણ રામ છે, એ લોકો માટેના જે આખો કેસ હતો બોટાદ કડદાકાંડનો, એમાં પણ હવે 22 તારીખની મુદત પડી છે। આ દરેક વિષયને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા કંઈ બોલવામાં આવશે કે કેમ એ પણ જોવાનું રહેશે। એ બાદ જો વાત કરવામાં આવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે તો તેમના ઉપર જૂતું ફેંકવાની ફરી એક વખત ઘટના સામે આવી હતી। એટલે અત્યારે હાલ જ્યારે આમ આદમી પાર્ટીના બે નેતાઓ જેલની અંદર છે, ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એક વખત જૂતું મારવામાં આવ્યું છે, બગદાણાનો વિવાદ ચાલી રહ્યો છે અને આ જ દરેક વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા કંઈક બોલવામાં આવશે કે કેમ એ પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।